ડોશી રોટલો સડ્યો તો લાવડો આપણે ખાઈ લેવા જો ખવાજી આ તો જબર લે ચપ એટલે તો ચપ ભલ્લા વાત કરે તૈયાર અઠવાડિયાથી પેલા એજન્સીએ જઉં છું બાટલો ના આવે શું કરું કે ઉવે એટલે માપે બોલજો ભાઈ તને કહું ઉવે પણ બાટલો જો પહેલા આવું પેલા અઠવાડિયાથી પૂછી લે એજન્સી તો એ મેસેજ નહીં મળતો કશું નહીં તાતો બાટલો નહીં મળતો ઉવે એટલે તો સોડીમાં તો થાપાઈ આવી નો વધારે એટલે સુલા પડ્યા કોઈ નહીં નવાઈ કરતી તું ઉવે ઓહ લ્યો ઓય તો વાતે જોર આવી ઉવે ઈ હતરા નહીં લીયા તન એટલે તો વાર કે પછાડી એમ કે તાર પિયર જાવ છે એટલે પણ તારા પિયર માં તું સુલો પૂંચી તો થાકી છી ઉવે ઓય ફૂંકે શું તને જોર આવે છે બાટલો નહીં તું ગમે કઈ વાજે લે પણ બાટલો નહીં જો આવ બાવા પૈસા બુલા લોય પીવીસી હતા ને અરે રાતના અડધી રાતના હું ચો જાઉં લે શાર્પ પણ એક તો એ કોઈ કરતો નહીં ઉવે એ એને નવાઈ નું વોટ આલ્યું છે તે હારું ઉવે હું ગેસનો બાટલો પૈસા એટલે મને વટાઈ જજો તને કહું હવે અત્યારે અમારે કોઈ કેવું નહીં મને હારું હું શું બોલતો તને કહું હું શું બોલ બાટલો આજે સુટો હોય જો તને કહું આ રીતે વાત વધારે બોલે છે મારી વધારે બોલે લાગે હું એને હવે પોઠું ખાવું છે એવું લાગે છે ઉવે તો સુલા બેઠી દઈ ના કરતી નહીં તું કાળી મેચ થઈ ગઈ ઉવે વાને અમારે શું કેવું હતા આ ગેરનો બાટલો ભલ્યા પછી તારી વાત ઉવે એટલે કોઈ જમ આવતો એમ આવ્યો વાત કરે છે તાર બાટલો લેવા જાઉં છું તે ઉવે તે વળી તન હારું માપે પર છૂટી તઈ ના છોડતી મત ના મોટું કાળું થાર વળી ગોમનો આજીવન છું એમ તો સમજી ઉવે હારું માપે બોલ ઉવે હું બાટલો ભરીને તરત આવું છું લાવવામાં આવું છું માપે બોલ ને આજ જેટલું બોલી રહી છે યારી અરે લાડબો બોલે મને એવું લાગે હાથ તો હારું તું માપે બોલ મને જાય દીધું હોય થી એટલે કે આજે વધારે વિપર છે આ તો રાતનો બાટલો લઈને આવવું પડે ને દાડા તો ચિયાઈ લઈ જઈ ઓમે ધચી એ નતું બા અલ્યા તારી આ ઓઢો જોઈથી આવ્યો હતા ચોથી બાટલો લાયા હા બાટલો જ લાયા બાટલોવાળી એજન્સી મત લાયો એટલે આમ ભરે છે ખાલી પાણી ભરો પરેલો છે ચોથી લાયા ભરેલો પરેલો વાળી ચોથ લાયા તને નહીં ખબર મારા હારે થી ઉવે બે દાડા લેરમાં ઉભો ને તને બાટલો મળ્યો છે કેટલામ લાયા બાટલો તો હા બાટલાના 1500 રૂપિયા આલ્યા હું તમને 2000 રૂપિયા મને હાલ દોરો બાટલો અલ્યા કોમ બે દાડા લેરમાં ઉભો રહ્યો ની મારા હારે તાન બાટલો મળ્યો છે ઓ ડૂસી ખાવાય હાલતી નહીં ઘેર કે બાટલો લેતા આવ પણ બે દાડા માન્ય ખાઈ લે પણ બાટલો મને હાલો ના તાર શું કરો તારે ચાર બે છોકરો થી તારે જોવી થી બાટલો પણ કેવું જવાય છે હા હાલ સવારે વહેલો માં સોદલો કરવા આવી છે કે હા એટલે બાટલો રોધાવ એટલે બાટલો જોવે છે તારે ચીએ મૂર્ખે હગું કરાયું અલે આ મૂર્ખો ગમે છે પણ અમારે તો એટલા કરમ નથભા ફૂટેલા છે ને કે હોના સોડીનો ભાવ હોય છે પણ બાટલા નહીં મળતા બોલો એટલા તમારે કરમ કાઢ હતી એ તો તમારા તો કરમ નું અમે કાઠ જ છે જિંદગીનો પણ એમ તમે સમજો થોડા ના બાટલો ના મળે નતું બા અહીંયા અલ્યા બાટલો ના મળે મારા હારે હું બે દાડા લઈને ઉભો રહ્યો ઓમ કાઢા પીધા વગર ઉભો ને તાર બાટલો લઈને આવ્યો પણ હું પૈણી છીએ તમારે બાટલો એમ કે લાઈન માં ભરાઈને લઈ આવે મારા હારે તો ના હાલ તો તમારે હારું બીજું છે ને તને જો લાઈન માં ઉભો રૂકો હવે મનજી કહે કે તું પૈણવા જોઈ છે કે નહીં જાતો અલે જાય પણ હું હાવ કે તમે આવું નથી બોલો એમ ના બાટલો ના મળે અલે નતું ભાઈ એમ કે થોડુંક આમ જોવો એમ અલ્યા ના મળે બાટલો તું અલ્યા જાતો હોય ને તો હેડ અલે પણ કોઈ પૈણતું એનું તમે હારું વિપીલ કરો એમ ઈ તો ઘેર યાત્રા લાવજી રજા હવે અલે પણ રહોડા વાળો કોઈ વધવા જ આવતો નહીં કેમ
ઈ તો કે ના બે ગેસના બાટલા લાવવા પડશે. આ ગેસનો બાટલો જો મળતો નહીં. હવે અમે પૈણ્યા ને તાની યાત્રા ઉપર જ રોજ્યું તું. અલ્યા પણ ઈ જમાના બીજા હતા, હાલની વાત છે આ તો યાર. ઓવે તું જાહેર બાટલો નહીં, બાટલો નેટ લાવ્યો છે કોઈ. તઈ હું મારી વાત તો આપણો હા આમ હું પૈણી તમને નહીં ગમતું. ગમે બધું ગમે તું પૈણ ચલો આમ આ ચલો આમ કાલ સોદલો થાય મારે પણ એમ. હા સોદલો તું આમ અચ્છા બધા સો જોવા આવતો પણ બાટલો નહીં આલું હું તો. હાલતા તો બાટલો એમ. ના બાટલો નહીં મળે. બાટલો એટલે ના મળે બાટલો મારે તરત હવે ડૂસી હમણાં કેટલી રાજી થાય ખબર છે? અલ્યા તમે તો આવા ને આવા નતું પણ. જો એ વાતો ભાઈ મને નહીં લાગતું કે તારે કાલ સોદલો કરવા આવી. એટલે તમે જાજો પેલો બાટલો મળતો ને હવારનો. તું જિંદગીનો કરમનો પેલો જ છે. આ મારી જિંદગીમાં શી કે ધૂળ પડી છે કે શું કોઈ સમજણ પડતી નહીં. તો વળી સાઈની કરીને સાડીની સાઈડમાં કઈ નાખો. ઓહો સગનજી હોવે અરે શું બગતા બગતા જો એકલા એકલા શું કહું તમને, આ મને કેમ એવું લાગે છે કે આ ભારત દેશ બહુ આગળ જાય. કેમ મળી એવું શું થઈ ગયું? તો પછી મારી આટલી ઉંમર છે ને હા પણ મેં નહીં જોયું એટલું આ છેલ્લા 5 વર્ષમાં જોઈ લીધું. એવું શું જોઈ લીધું? જો તમને કહું, હા નોટબંધી જોઈ, હા પછી કોરોના જોયો, પછી આ દાગીનાનો ભાવ ચડ્યો છોકરાને વિવાહ ના કર્યા એ જોઈ લીધું, પછી આ છેલ્લે રહી જતું હતું 2026 જે ગેસ બંધી એ જોઈ લીધી. એ વાત તો હાસી છે. અને હવે શીખર મને કેમ એવું લાગે છે કે મારે જીવતે મારું મોત જોવું પડશે. તો શીસડી ખવરાયા ભેગા જ જો કોણ ખીચડીનું શું આ યુદ્ધ નહીં હેડતું? ઓલા મિસાઈલો ફરતી દો વર રાખ દો કે તમારું પે ના પડાય ના તમે બધું જોઈ રહ્યા ને અમે વળી તમારું મોત જોઈશે પરું છે એટલે બીજું કોઈ નહીં જોવો. હાર હડો હવે ઘેર તમે બે ગોદડા ઉડીને હુઈ જો હાસવીને આઈ ગયા છે. આ ચિયો બાટલો લઈને અડધી રાતનો રખડારો. એ ઓહો આ તો ન થઈ જોઈ ગયા તા બાટલું લઈને ડબલું લઈને રખડો હજુ ને અડધી રાતના. ચોરા કરતા નહીં બાટલો ભરાવા જતા. અલ્યા ગોમમાં ચો બાટલો કોઈ ભરતું નહીં, તું ચો ભરાઈ ના બધા કીધું બાટલાનું બધું બંધ થઈ ગયું હમણાં તો કી. એ તો ગોમમાં બંધ થઈ જાય પણ મારા હારાને ઓળખેથી હું ભરાઈ ના આવ્યો. મારા હારેથી. તું જોઈ જો તાર હારે. ઓવે અલ્યા તું લાજી મારે આમ લાજી થરમ કરી થોડું આમ સુધેર થોડો આમ હોવે એમાં છે ને લાજી મરે એટલે બસ ઉપડે ઠમક ઠલ્લો કરીને બાટલો પાડીને આમ આબરૂ ખોવરાય આપડા ઘરની હોવે પોચા ખાવાય એ જાતા છે. આબરૂ તો તમે કહો તો જો આ ભમી હામી ઊભી રહેવાની એમ જ નહીં. ખુદ ના દઉં પેલું પાછા તાર ખોરચો બાટલા લઈને ઉભા થવું પડે. બાટલા એટલે ઘરનો બાટલો છે. એટલે ઘરનો છે પણ પરવા તો પરફારા ગોમમાં જો ને આપણા ગોમમાં તો અલગ વાત છે. આપણું ગોમ તો ચાલવે પણ બીજા ગોમમાં તો એટલે આબરૂ જાય ઓમ. અને એમાં કોઈ કઈ અમારી ખોઈ તાર ડોહાની ખોઈ સરપંચની ખોઈ બધાની આબરૂ પડાય તું તો એ જઈ જાય. આ તમારી વાત કરો તમે ભરભારા ગોમમાં જઈને પી પીને ડોલો છો ને ઊંધા પડ્યા રહો છો એ નહીં દેખાતું. એટલે ચારી કે ગોમમાં જઈને ડોલ્યા કે ઓ, મોન પાડ્યો છો કે આ ગોમમાં પાડ્યો કઈ દે. અલ્યા કેટલી વખત તમારા હારાથી રાડ્યો આવી હતી તાન તો ડૂસી નહીં રહેતી. મારા હારે હું એક જ દંડો જો તો તેડવા અને ના પાડી દઉં કે હું નહીં મેકતો મૂકું કાન મુઠી જા આજથી તો તારા ઓગણે પગ મેકું તો હું જેઠાલાલ દી આ મળદ નું ફાડ્યું બોલ્યા છે બીજું બોલે જ ના કહી કોઈ દાડો. ઓય એ તો જોયું મરદ નું ફાડ્યું પેલા આડા વાળા ને આખો દાડો યધરા ચીરતા હોય છે. એ તો પીવું હોય છે એટલે ચીરા છે પણ તાર ખોડ ગોલા પણ જ નહીં કરતા. પેલી ઓર્ડર આલ્યો ઘેરથી ડોશીએ ઉપડ્યા બાટલો લઈને હારે આબરૂ ખોવાઈ ગઈ. એમાં છે ને આબરૂ આમ કે આવું તો કે મને કીધું તો હું જેઠાલાલ પોતે બાટલો ભરી આલો તો હોય તારે પાસે. ભરી આલ્યો બાટલો. હું તો શું કરો છોડો જ ભોય પાર આવો તારા બાટલાનું ફાટલાનું બધું. હવે તમે જાજો સોના મના ઘેર બસ જાજો કહો છો ઘેર. કોઈ કેવા જાજો શીખાડી આલે એટલે જાજો વળી વળી હીધું તમે તો કહેતા આવડે છે તમારે તો. શીખની તો અમાર નહીં જરૂર તમારે જરૂર છે. અમારે છે શીખની જરૂર આ મરજીના માલિક જેમ ફરવું એમ ફરે જો હવે ઉપડ્યા ઘેર. ઓય ઘેર હવે કોઈ ફૂંચી ખાવાય નહીં હોય ઘેર જઈ. હું ખાઈ ના આવ્યો તું હમણાં જો હવે ને કે ભોડો બાટલો મિલ્યો હમણે લે મેં તો અમે માર ખાવી જ છે હવે મેં ઓમે હવે મરીલાન શું મારે. તું અમે મન શું મારનારા કોઈ પેદા છે જ નહીં. તાર જેવા જો પેલા મૂડી ખોયા હતા ઉપડા ઠમક કરતા ઉપડ્યા. હારું હોય જેઠાલાલ તમે વધારે ન બોલો. હા જો ઓમે દારૂ પીપીને આવી રહ્યા તો અમને થાપ મળ્યો તો મરી જાવ હોય અને હવે તો હું ફરે ને એ બધે એમ કહ્યો નથો ઠમક ઠોયો કરીને આવ્યો એને હારે દઈને આવ્યો બાટલો પર આવ્યો એટલે જય ખરી જય ખાઈ પણ જાવ તું એમ નામ જાવ મહેમાન ગતિ આવું કરવા છો તારે જાવ તું નોમ ખોવા તારે ગોમ નું એટલે બાટલા તાર ચોય મળતા નહીં. એટલે ના મારો તો યાથાના ડોફા બીજું શું સુદામો એ હાથર જ નહીં ડૂચી સમજે ના પાડા છે. તો કે જતી રે કાળ મુઠી એમ કઈને ઉપડી જાય આપડે ઓય એટલે નતા કઈ કાળ મુઠી જાય. હવે તમે જો ને કે હમણાં ખોટા હમણે એટલે ખોટા શું એટલે બીજા થી હોય કાઢવા આયા છો કોણ ઓય દોડો હવે અડધી રાતના આયા બાટલા ઉપાડી પાડીને એમ તો જેઠાલાલ કદી
કોઈનું ગોલાપણું કરતા નહીં ને જેમ ફરવું એમ ફરી ગયું ઓય અલ્યા ગોલાપણું નહીં નાખો દાડો પેલા અડ્ડા વાળા જ નહીં અધરા ચીરી હાલતા હોય ને કાં તો ખેતરમાં મથવા દો હોય ને હા દારૂ પીવા સારું કરી એને શોખ માગતા પણ તાર કોઈ બાટલા ના પડે યાત્રા હારે ચીરવા ઓય અને એમાં જ્યાં જ્યાં પણ હારી જાય એટલે માણસો કેવા પડ્યા છે આપણા ગોમના એટલે તમે જાદુ હવે હેડતું હવે તો મને જેટલી ગાડા ભેગો થાય ને હું આડું જ કહેવાનો તને જાવું સારું તો કહેજો ઓવે તું તો અમે નોમ ખોઈ છે બીજાને ના ખોવરાતો આ જેઠાલાલ નોમ છે પાછું હવે જેઠાલાલ ખાઈને ઊંઘવા દો અમે ચોઈ જેઠાલાલ વળી નોમ છે વળી જવા દો ને આપણે એ ગંડાણ કેમને આમ હેડો છો સગનલાલ ઉતારો ઉતારો થોડા દસી શાણા ઉતારો લે અત્યારે જો ગેસનો બાટલો ઉપાડીને પીડ્યા છો એ ભરાવા હેડ્યો છું અત્યારે તારો બાપ હરિયાલે છે મારા બા તો નહીં ભર્યાલો પણ આપણે શહેરમાં ભર્યાલો એવું લાગે મને સરપંચે ચાને ચાલુ કર્યું આ તો સરપંચ ના એ જઉં છું આજ તો કઈ ટાળી ગયો હાથ તો હું ખાવા ખાતું નહીં હજી બધી પૂછ્યો છું હું પેટમાં ઉંદરડા બોલી રહ્યા છે તેમાં લંગા હેડો તો કોણ આખી વાર્તા સમજી ગયો હતો સમજી ગયા ને? ઓવે તો બચતા નહીં હું તેમાં આ બાટલો ઉપાડીને તર હેડ્યો છું સરપંચ ના ઈએ પણ સરપંચે જો એજન્સી છે તમને ભરિયાલ છે એ તો સરપંચ ગમે એ કરી હું ઓટ આલ્યું છે એટલે સરપંચને કોઈ એવી બોલી નથી કરી કે હું ગેસના બાટલા હજી તમારું પૂરું કરી આલ્યો એ તો બધું હોય ઓટ આલો એટલે હું કીધું કે હું તમારી બધી સમસ્યા પૂરી કર્યો હું સમજ્યા એટલે આમ કોઈ ના ભરિયાલે ઘેર જઈને હુઈ જો અત્યારે સોના મના ના તો ચમ ભર્યાની વાત કરે તો હું સમજ્યા એટલે શું સર એટલે તમે ચો હેડ્યા હતા અમે ઘેર અમાર જેવી શાંતિ છે જો તમને લાગે કે એનો બાટલો ભરેલો એટલે એક પડ્યો હજી એક્સ્ટ્રા શું વાત છે તો પછી હાલવા છે ના હાલજો લ્યા 1200 રૂપિયા હાલું રોકડા 1200 રૂપિયા રોકડા હાલું 12,000 આલું તો એને આલું એ સગનલાલ હાલજો કે યાર ને તમારે તો ઘેર સારું છે ભાઈ મારે જેવું ખબર ને તમને જોણો છો ને એ તો બધાને ખબર જાણું છું હું એટલે હવે ત્યાં હું એક એક્સ્ટ્રા રાખું છું એવું છે હોવે હાલો કે અને એક તો હજી નોંધાવો 15,000 રૂપિયા ક્યાં છે પણ લાંબો રહો કેટલા 15,000 ગુજરાત તો એક પોસ્યું નહીં પડ્યું 1200 રૂપિયા પડ્યા છે એટલે બાટલાના આમ પૈસા લઈને હેડ્યા કેમ ના મેડ્યા મફત પૈસા લઈને હેડું એમ તો હું સમજ્યા અત્યારે હું રાતના ચોક બાર દઉં ને એટલે ગુજુ ભરીને હેડું પૈસાનું સમજ્યા પણ ડૂસી પૈસા હાલે એમ તો નહીં હાલતી એમ નહીં ત્યાં ભૂલી રહ્યું છે એવું નહીં વાત કરો છો તો અત્યારે શું છે એટલે તમારે હવે મારે અત્યારે બાટલો ભરા જવું છે મને ભૂખ લાગી જબ્બર એટલે પણ રાતનો જ કોઈ ના ભર્યા દાડે તો સરપંચ કોક કરી આલી તમને આ સમસ્યા રાતની પૂરી થાય સમજ્યા હું ભાઈ તો એટલે લ્યો તો હું આવું તો હાડો તાડ મારા વડે કાતા બાટલાનું સેટિંગ થઈ જાય તો વળી એક સમય ફેર બીજો લાભો છે એમ જોવે આ તો હાવ બંધ થઈ ગયું છે હવે નહીં મળે તો હું બે ન થઈ ગયો હા? હું બે લાવી ગયો પેલા એકનું જ કરો ડાયરેક્ટ લુંદો ખાઈ રહ્યો છે ઉપાડ લ્યો લૂંદો ખાતો નહીં હાલ તો કોઈ ખાતું નહીં હું ભાઈ ક્યારથી લૂંદો ખાઈને આવ્યો છું વાટકામાં લ્યો તો પકડાવું તને હું નહીં પાડી ગયો તો હેડો પકડો મારો વાઘ